નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. હાલો હાલો, અવાજ આવે છે ને મારો? અવાજ ઇઝ માય વોઇસ ઇઝ કમિંગ? ઓકે, ડન. ચાલો, સ્વાગત છે આપ સૌનું વિદ્યાખોલની છફળ બેચમાં. હું મારી સરસ મજાની હથિયાર લઈ લઉં છું. આજે આપણે હથિયારનો ઉપયોગ કરીને ભાઈઓ બહેનો ભારતીય આર્થિક ઇતિહાસના સૌથી ક્રાંતિકારી એવા સુધારાઓની ચર્ચામાંનો એક સુધારો, ખાનગીકરણ વાળો સુધારો, એની ચર્ચા આજે આપણે કરવાના છીએ. યસ, પેનાસ્ત્ર, મારું પેનાસ્ત્ર. વાહ, સરસ નામ આપ્યું મહેશ. થેન્ક યુ ફોર ધ નામ. ઓકે, આ નામ આપવા બદલ થેન્ક યુ. પણ ધીસ ઇઝ માય અસ્ત્ર ઓફ પેન. તો ધીસ ઇઝ માય અસ્ત્ર જ, અને એ મારું અસ્ત્ર છે. આજે હું વાપરીશ ને પેનાસ્ત્ર. ઓકે, I want to say something about my school. No, Vasava Bhargavi. Because here there are so many students are saying very wrong about their school, or very wrong things about their school. So I don't want to hear any of you from school. So here we are going to read about Khangikaran. It means privatization, which occurred in 1991, and that Arthik Sudhara changed the Indian economy for forever lifetime. And Manmohan Singh, who was the man for the Arthik Sudhara, and their time there was a prime minister called P.V. Narasimha Rao, and his team, he and his team, he will doing the magic in 1991. So we are barabar. You already know, before 1991 we became Lukesh. We only have $1 abaj, and we go to IMF, and there was a Doshima at IMF, and there was a Doshima at IMF, and we are going to take loan, and we mangish loan, and Doshima saying, okay, I will not give you loan because you are Jad. First you have to change in your country, and then I will give you loan. So we have done, there are changes, and Doshima gave us loan, and Doshima gave us loan, and there we are doing the changes in our economy. So it becomes, this is Arthik Sudhara. We called it economical reforms, and today we are studying the second economic Sudharo, and its name is, in Gujarati we are telling this, in Gujarati we are telling Khanagikaran. What we are saying is Khanagikaran. Okay, privatization. So this is Khanagikaran. Yes. What is Khanagikaran? એ જરાક આપણે સમજી લઈએ. ઓકે, એના પહેલા હું જરાક, I have શરદી, તો I have to, so I have very much of શરદી. My naak is busy today, so I just want to tell you something. I have to off the AC, because if I don't off AC, my naak will be or busy in શરદી. So if I want to free my naak, okay, so I have to, okay. ઓકે, મહેશ એવું કહે છે કે સર લેંગ્વેજ ચેન્જનું બટન ક્યાં છે? ભૂલથી તમારો અવાજ ઇંગ્લિશમાં આવે છે. ઓહો હો, વાહ વાહ વાહ. ઓકે, પણ ના આપણે બટન બધા સાચા જ છે. ચાલો, ઓકે, બટન મેં અહીં તમારા તરફથી દબાવી, ટેકનિકલ ટીમના મેમ્બર આવે ને એમને એક બટન અહીં ગુજરાતીનું દબાવી દીધું, એટલે હવે તમને ગુજરાતીમાં સંભળાશે. હું અહીંથી ઇંગ્લિશમાં જ બોલું છું, પણ તમને ગુજરાતીમાં સંભળાશે. ઓકે, હાલો, હવે જરાક અર્થ સમજી લઈએ. હવે જરાક બી સિરિયસ. હાલો, ખાનગીકરણનો મતલબ શું થાય? તો ખાનગીકરણનો મતલબ એવો થાય કે ઔદ્યોગિક માલિકીનો મતલબ, ઔદ્યોગિક માલિકી એટલે ઉદ્યોગોની માલિકી. કંપનીનો માલિક કોણ? એ માલિકીનું શું થાય? જાહેર ક્ષેત્રમાંથી ખાનગી ક્ષેત્રમાં હસ્તાંતરણ થાય. હસ્તાંતરણને સાદી ભાષામાં કહેવાય ફેરબદલી. શું કહેવાય? ફેરબદલી. હવે આના આપણી સાદી ભાષામાં સમજીએ તો શું થાય કે કોઈ ધંધો કે જે પહેલા સરકારની માલિકીનો હોય, હવે કોઈની માલિકીનો થઈ જાય? ખાનગી ક્ષેત્રની માલિકીનો થઈ જાય. અને આ જે પ્રોસેસ છે એ પ્રોસેસનો શું કહેવાય? ખાનગીકરણ. કે સરકાર પોતાની માલિકીના જે ઉદ્યોગો છે એને ખાનગી ક્ષેત્રના ઉદ્યોગોમાં કન્વર્ટ કરે, ફેરવે. ઓકે, એને શું કહેવાય? ફેરબદલી. હવે તમને એમ થાય કે એવું તો કઈ રીતે કરે? તો સીધી ભાષામાં વેચી દે ભાઈ. ખાનગી ક્ષેત્રના ઉદ્યોગોને વેચી દે કે આલો તમારા કંપની રાખવી છે, આલો મેનેજમેન્ટ તમારું, શેર તમારા, પૈસા તમારા, રાખો અને તમે ચલાવો ધંધો, અમારે નથી જોતો. એમ કરીને સરકાર પોતાની માલિકીના સાહસો કોને આપે? ખાનગી ક્ષેત્રને આપે. એક રીતે એ પ્રોત્સાહન આપે છે સરકાર ખાનગી ક્ષેત્રને કે ભાઈ અમારેથી નહીં ચલાવતું, પણ તમારામાં કેપેસિટી છે, તમે ચલાવો એમ.
ઓકે, તો સરકાર પોતાની માલિકીના ઉદ્યોગોને ખાનગી ક્ષેત્રના ઉદ્યોગોમાં રૂપાંતરણ કરે. એક આ પણ વ્યાખ્યા છે કે સરકાર, હવે આ સ્પષ્ટ રીતે કીધું છે કે સરકાર ઉદ્યોગોની માલિકી પૂર્ણ રૂપે એટલે પૂરે 100% અથવા તો આંશિક રૂપે એટલે અમુક ટકા, 51%, એમ હમણાં સમજાવું છું કેમ અમુક ટકા છે, એ કોને સોંપે? ખાનગી એક વ્યક્તિ કે કોઈ પર્ટિક્યુલર ખાનગી સંસ્થાને સોંપે. એને શું કહેવાય? ખાનગીકરણ. હવે તમને કે ખાનગી એટલે કોણ? સરકાર સિવાયના બધા. હું અને તેમ બધા કયા ક્ષેત્રમાં આવીએ? ખાનગી ક્ષેત્રમાં. ખબર પડ્યો? સરકાર સિવાયના બધા લોકો ખાનગી ક્ષેત્રમાં જ આવે. સરકાર શું કરે? પોતાના ઉદ્યોગની માલિકી પૂરેપૂરી આખી આખી કંપની અથવા તો અમુક ટકા હિસ્સો ખાનગી વ્યક્તિ સંસ્થાને સોંપે. એને શું કહેવાય? ખાનગીકરણ થાય. હવે ખાનગીકરણ યાદ રાખજો કેટલી રીતે થાય છે? 3 રીતે થાય છે. 3 રીતે થાય છે. 3 રીતે થાય છે. ઓલી જીટીએસસી ક્વિઝ તમને બધાને યાદ હશે, હે ને? તો એમાં આવા સવાલ બહુ બધા પૂછાઈ શકે શોર્ટ, હે ને? તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. સર આજે યુટ્યુબમાં લેક્ચર છે? યસ 11મા ધોરણમાં આજે યુટ્યુબનો લેક્ચર હું દેખાતો બંધ થઈ ગયો છું કારણ કે મારું નાક જે બીજી છે એનું જરાક ફ્રી કરવા. ઓકે, મારું નાક હવે ફ્રી થઈ ગયું છે. ચાલો, તો ખાનગીકરણ કેટલી રીતે થાય છે? 3 રીતે થાય છે. ઓકે, હવે કઈ 3 રીતે થાય છે એ જરાક આપણે સમજીએ. ચાલો, સૌથી પહેલી રીત છે વિમૂડીકરણ, ડી મટીરિયલાઇઝેશન પણ એને કહેવાય છે, અથવા તો ડિસઇન્વેસ્ટમેન્ટ એવો પ્રોપર શબ્દ છે. ડી મટીરિયલાઇઝેશન તો નહીં, પણ ડિસઇન્વેસ્ટમેન્ટ. બીજું છે જાહેર ક્ષેત્ર માટે અનામત ઉદ્યોગોની સંખ્યા ઓછી કરીને, અને ત્રીજું જાહેર ખાનગી સંયુક્ત માલિકીના ઉદ્યોગો સ્થાપીને. 3 રીતે વિમૂડીકરણ થાય છે. ઘણીવાર 2 માર્ક્સમાં સવાલ પૂછે છે ખાનગીકરણ કેટલી અને કઈ રીતે થાય છે. જીટીએસસી 120 પ્રાઇસમાં, હે આ શું લખ્યું છે? જીટીએસસી 120 પ્રાઇસમાં લેવાનું છે. આ શું 120 પ્રાઇસમાં એટલે પૈસા નથી ભાઈ. આ જીટીએસસી કોઈ કોર્સ નથી. જીટીએસસી નામની એક્ઝામ છે જે સ્કોલરશિપની એક્ઝામ છે, ફ્રીમાં દેવાની છે અને એના લાભો તમને મળવાના છે. કોઈ કોર્સ નથી, ફ્રીમાં છે. 120 રૂપિયા નહીં દેવાના, 1 રૂપિયો નહીં દેવાનો. કોઈ માગી તમારી પાસે જઈ માગ્યું હોય તો જરાક મને વોટ્સઅપમાં નંબર એનો સર્ચ કરજો, ગુઘેશનો, જેણે પૈસા માગ્યા હોય એને, હને? પણ પૈસા આપણે ભરવાના નથી. ઓકે, ચાલો જરાક અહીંયા જોઈએ આપણે. અંજલિબેન, એ ફૂલ ફોર્મ તો યાદ રાખો, વાંધો નથી, પણ આનું પણ આમાં પણ ફૂલ ફોર્મ્સ આવશે. હા, એ પણ યાદ રાખજો પ્લીઝ. હાલો, વિમૂડીકરણ કોને? આજ આપણે વિમૂડીકરણ જે પહેલી રીત છે ને ખાનગીકરણની, એ જ આપણે ડિટેલમાં ખાસ સમજવાની છે. એમાં આપણને કીધું છે કે વિમૂડીકરણ એટલે શું? તો કે જાહેર ક્ષેત્રના ઉદ્યોગોમાંથી રાજ્ય એટલે શું સમજવાનું? પહેલા પણ તમને કીધું છે. રાજ્ય એટલે શું? કેન્દ્ર સરકાર, કેન્દ્ર અથવા રાજ્ય સરકાર, જે કયો એ મૂળ સરકાર. ઓકે, તો અહીંયા શું થાય કે સરકારી માલિકીના ઉદ્યોગો છે એમાંથી સરકાર પોતાનો ફાળો ઓછો કરે અથવા તો પાછો ખેંચે અને કોને આપી દે? ખાનગી ક્ષેત્રને. લે ભાઈ, આ ફાળો કોને કહેવાય? તો ફાળો 2 રીતે તમારો થાય. એક હોય ફાળો હોય મૂડીમાં અને એક ફાળો હોય સંચાલનમાં. તો હું એમ કહું કે સરકાર ફાળો ઓછો કર્યો એટલે હું કે બધા પૈસા કોને રોક્યા હોય? સરકાર. એટલે 100% શેર કોઈની માલિકીના હોય? સરકારની માલિકીના હોય. સરકાર શું કરે? અમુક ટકા શેર ખાનગી ક્ષેત્રને વેચી દે, તો ફાળો ઓછો થયો કહેવાય. સિમિલરલી એવી રીતે સંચાલન જે સરકાર કરતી હોય એ સરકાર ખાનગી ક્ષેત્રને દે, ભાઈ અમારે સંચાલન કરવું, પૈસા અમારા, સંચાલન તમારું. કારણ કે ખાનગી ક્ષેત્ર બહુ સરસ સંચાલન કરે કંપનીનું, નફો કરી દે કંપનીને. ખાનગી ક્ષેત્ર તો નફાવાળી જોઈએ હંમેશા. એટલે કાં તો મૂડી અને કાં તો સંચાલન. સરકાર પોતાનું ઓછું કરી અને જે ઓછું કરી કોને આપે? ખાનગી ક્ષેત્રને આપે. ઓકે, આ જે વિમૂડીકરણ છે એ વિમૂડીકરણ 2 રીતે થઈ શકે. ઓકે, વિમૂડીકરણ 2 રીતે થઈ શકે. કઈ 2 રીતે વિમૂડીકરણ થઈ શકે? પહેલું જો લખ્યું છે કે સરકાર તમામે તમામ એટલે 100% શેર કોને વેચી દે? ખાનગી ક્ષેત્રને વેચી દે. તેને કેવું હસ્તાંતરણ કહેવાય? સંપૂર્ણ હસ્તાંતરણ કહેવાય. 100% વિમૂડીકરણ કહેવાય કે સરકારે પોતાની કંપનીના 100% શેર ખાનગી ક્ષેત્રને વેચી દીધા, સોંપી દીધા એટલે વેચી દીધા. ઇટ મીન્સ કે બરાબર, એને શું કહેવાય? સંપૂર્ણ હસ્તાંતરણ કહેવાય. હવે બીજું છે અંશતઃ અથવા તો આંશિક હસ્તાંતરણ. કોને કહેવાય? કે સરકાર છે ને પોતાના 100% શેર ખાનગી ક્ષેત્ર ન વેચે, અમુક ટકા જ વેચે. અમુક ટકા એટલે જો ઉદાહરણ આપ્યું છે, આવા તો કેટલા આવે? 29%, 45%, 71%, 52%, 15%, 18%, 21%, 12%, 8%, 6%, 25%, 12%, 1%, 8%, ગમે એટલા ટકા, કોઈ પણ ટકા.
અમુક ટકા શેર ખાનગી ક્ષેત્રને સોંપી દે તેને શું કહેવાય? અંશતઃ હસ્તાંતરણ થયું કહેવાય. 100% હોય તો સંપૂર્ણ, અમુક ટકા જ શેર હોય તો એને શું કહેવાય? અંશતઃ. હવે અંશતઃ જે હસ્તાંતરણ છે એના વળી પાછા બે પ્રકાર પડે છે. અંશતઃમાં એમ કીધું છે કે જો સરકાર પોતાની કંપનીના 51% કે એના કરતા વધારે શેર જો વેચે તો શું કહેવાય? મોટા પાયા પરનું વિમૂડીકરણ કહેવાય. ઓકે, કે સરકાર 51% કે એના કરતા વધારે શેર સરકાર વેચી દે ખાનગી કંપનીને, કેટલા ટકા? મિનિમમ 51% કે એના કરતા વધારે, તો મોટા પાયા પરનું વિમૂડીકરણ કહેવાય. એના કરતા ઊંધું કે 51% કરતા ઓછા એટલે 50, 49, 48, 46, 47, 45, 44, 43, 42, 43, 1 ઊંધી, તો 51% કરતા ઓછા શેર વેચે ખાનગી કંપનીને તો નાના પાયા પરનું વિમૂડીકરણ કહેવાય. ઓકે, એટલે આ રીતે આખું કામ આપણું સરસ મજાનું ખાનગીકરણમાં ચાલે. આટલું ક્લિયર થઈ ગયું? આ ખાનગીકરણની નીતિનો અમલ છે. ઓકે, પછી એમાં શું કર્યું એ પછી આપણે જોશું. આ ખાનગીકરણની નીતિ છે ભારત સરકારે જે અમલમાં મૂકી. ઓકે, હવે એક હું જરાક છે ને તમને આમ નાનો એવો ચાર્ટ બનાવીને ક્લિયર કરી દઉં એને, એટલે તમને ખ્યાલ આવે કે કોના કેટલા પ્રકાર ને કોનું શું ને કોનું એ ને. જો આ રીતે આખું સરસ મજાનું કામ થાય. જો સૌથી પહેલું ખાનગીકરણ કેટલી રીતે થાય? 3 રીતે. પહેલું કયું? વિમૂડીકરણ. બીજું કયું? કે સરકાર પોતાનો હિસ્સો શું કરે? ઓછો કરે, અથવા પોતાનો હિસ્સો ઓછો નહીં, સોરી, અનામત રખાયેલા જે ઉદ્યોગો છે, ઓકે, એ અનામત રખાયેલા ઉદ્યોગો છે એ સરકાર કોને સોંપી દે? ખાનગી ક્ષેત્રને સોંપી દે. અને ત્રીજું આપણે જોયું હતું સરકાર શું કરે? ખાનગી અને જાહેર સંયુક્ત માલિકીના ઉદ્યોગો સ્થાપે. આવી રીતે 3 રીતે મૂડી ખાનગીકરણ થાય છે. હવે આમાં આ ખાનગીકરણ છે એ ખાનગીકરણ વળી પાછું 2 રીતે થાય. ઓકે, સંપૂર્ણ અને અંશતઃ થાય ને. સંપૂર્ણમાં શું થાય કે જાહેર કંપની મતલબ સરકાર પોતાના જાહેર સાહસના કંપનીના 100% શેર ખાનગી ક્ષેત્રને વેચી દે. અને અંશતઃમાં શું થાય? તો કે અંશતઃમાં અમુક ટકા શેર, ઓકે, અમુક ટકા, 2%, 5%, 12%, 13% એવી રીતે એ વેચી દે. હવે અંશતઃ વિમૂડીકરણ થાય. આના વળી પાછા 2 પ્રકાર પડે. મોટા પાયાનું, નાના પાયાનું. મોટા પાયાનું કોને કહેવાય? કે જેની અંદર સરકાર 51% કે તેથી વધુ શેર ખાનગી કંપનીને વેચી દે. અને નાના પાયાનું કોને કહેવાય? સરકાર 51% કરતા ઓછા શેર ખાનગી કંપનીને વેચી દે. ઓકે, તો આવી રીતે ખાનગીકરણનો ચાર્ટ યાદ રાખવાનો, જલ્દી યાદ રહી જશે. ક્લિયર થઈ ગયો? રેવડી? હલો, ડન? ઢીંગા ચીકા? डन? ઢીંગા ચીકા હો ગયા? 12% હો ને? હાલો, ઓકે, આમાં 12% આવશે તો ઓકે. મોદી કોણ કીધું? વાર્તા કીધો? કોણ બોલ્યો? જય. ઓકે, જયની જય. હમણાં આપણે વાર્તા બોલશું. હાલો, છેલ્લે 5 મિનિટ વધે ને એમાં વાર્તા કહેશો. ઓકે, પણ પહેલા આપણો ટોપિક જરૂરી છે. હાલો, જાહેર સેવાના ક્ષેત્રમાં ખાનગી રોકાણકારોને પ્રવેશવાની શું હોય છે? બંધી. તે ક્ષેત્રમાં પણ સરકારે એમને લોકોને ખાનગી ક્ષેત્રોને કામ કરવાની છૂટ આપે છે. જો અહીં શું વાત કરી? એવા ક્ષેત્રો મતલબ એવા જાહેર ક્ષેત્રના ઉદ્યોગો કે જેમાં સરકાર ખાનગી ક્ષેત્રને કામ કરવા માટે, ઉત્પાદન કરવા માટે ઘૂસવા દેતી નથી. ઓકે, દાખલા તરીકે રેલવે, અણુ સંરક્ષણ, પરમાણુ, ફરમાણુ, બધું એમાં સરકાર ખાનગી ક્ષેત્રને ઘૂસવા દેતી. બરાબર, એમાં તો પ્રવેશ બંધી હોય કે નહીં. ખાનગી ક્ષેત્રના મૂડીરોકાણકારો પોતાના પૈસા આવા રેલવેમાં ની બધામાં કોઈમાં રોકી શકે નહીં, પણ સરકાર એમાં હળવે હળવે ખાનગી ક્ષેત્રોને કામ કરવાની છૂટ આપશે, આપી રહી છે એકચ્યુઅલીમાં. ઓકે, જો લખ્યું છે ફોર એક્ઝામ્પલ કઈ કઈ સેવા? હવે આ બધી સેવા જાહેર સેવા કહેવાય જેનો લાભ દેશના બધા લોકોને મળે. બેંકની સેવા, વ્યવસાય, શિક્ષણ, સંદેશાવ્યવહાર, વાહન વ્યવહાર, આ બધું.
તો આ બધી સેવાઓ એવી હોય છે કે જે પહેલા એવું હતું 1991 પહેલા જે માત્ર સરકાર જ પૂરી પાડતી હતી. ઓકે, પણ પછી સરકારે ખાનગી ક્ષેત્રને એમાં છૂટ આપી. બરાબર, મૂડીરોકાણ કરવાની, કામ કરવાની. પહેલા છે માત્ર વાહનો છે એ સરકારી જ હાલતા હતા, સરકારી બસો માત્ર હતી, ટ્રાવેલ્સનું એટલું બધું નહોતું વર્ચસ્વ. સંદેશો ટેલિકોમની સુવિધા BSNL નામની સંસ્થા પૂરી પાડતી હતી. જીઓ ફીઓ એવું કંઈ હતું નહીં 1991 પહેલા. અચ્છા, બેંકો સરકારી જે BOI ને SBI ને એવી બધી બેંકો, બરોડાની પ્રાઇવેટ બેંકોનું અસ્તિત્વ જ નહોતું. હે ને? તો આ બધી સેવાઓ છે એમાં ખાનગી ટેલિવિઝન પણ આવી શકે. બિલકુલ, સંદેશવારમાં ટેલિવિઝન યુ કેન રાઇટ ઓલ્સો. એ ટેલિવિઝનમાં એક સરકારી ચેનલો DD નેશનલ, DD ન્યૂઝ, દૂરદર્શન, આમ DD સ્પોર્ટ્સ, આવી બધી સરકારની ચેનલો આવતી હતી DD કરીને, દૂરદર્શન કરીને. હે ને? એટલે એ બધું માત્ર સરકાર ઉપર જ હતું, સરકાર જ કરતી હતી. પણ પછી સરકારે બંધીને છૂટ આપી અને ખાનગી ક્ષેત્રો હવે આ બધી સુવિધા તમે જોજો. પ્રાઇવેટ સ્કૂલો છે, પ્રાઇવેટ કંપનીઓ, જીઓ પ્રાઇવેટ કંપની છે, સિમ કાર્ડ ચલાવે છે. વાહન વ્યવહાર ઘણી બધી પ્રાઇવેટ કંપનીઓ કરે છે, ઘણી બધી પ્રાઇવેટ કંપનીઓ રોડ પણ બનાવે છે. બેન્કિંગ તો કેટલી બધી ICICI અને HDFC ખાનગી કંપનીઓ છે ને, ખાનગી બેંકો છે. એટલે ઇન શોર્ટ કહેવાનો મતલબ એ છે કે 1991 પહેલા આ બધી વસ્તુઓમાં ખાનગી ક્ષેત્રમાં પ્રવેશવાની છૂટ નહોતી. હવે સરકારે 1991માં છૂટ આપી એટલે એને ખાનગીકરણ કર્યું કહેવાય. તારીખ આપી છે 31 માર્ચ 1951માં ભારતમાં રાજ્ય હસ્તક. રાજ્ય હસ્તક એટલે જાહેર ક્ષેત્રના કેટલા ઉદ્યોગો હતા 1951માં? માત્ર 5. જે 1990માં કેટલા થઈ ગયા હતા? વધીને 233 થઈ ગયા હતા. લ્યો, કેમ? કારણ કે સરકારને તેમ હતું ને, ઢીંકા ચીકા, જાહેર ક્ષેત્ર, જાહેર ક્ષેત્ર, જાહેર ક્ષેત્ર. ભાઈઓ બહેનો, જાહેર ક્ષેત્ર દેશનો વિકાસ કરશે. એટલે સરકારે 5 ઉદ્યોગોમાં કેટલા કરી નાખ્યા? 233. 233 કરી નાખ્યા સરકારે. કારણ કે સરકારને એમ જ હતું ને કે બધું જાહેર ક્ષેત્રના ઉદ્યોગ જ કરશે. પણ લંબુ પપ્પુ કાંઈ એમણે કર્યું નહીં. ઓર એમણે કીધું છે કે ઘટ્યા પાછા 233 માંથી કેટલા ઘટ્યા? 2010માં 217 થઈ ગયા અને 2015માં વળી પાછા કેટલા થઈ ગયા હતા? 300. આ જાહેર ક્ષેત્રના ઉદ્યોગોની સંખ્યા છે કે સરકારે 5 માંથી 233, પછી 217 ને પછી 300 કરી નાખ્યા. અને છતાં સરકાર શું કરી રહી છે? હવે ભલે એમ લાગે કે 300 ઓહો તો ખાનગી ક્ષેત્રને મોકો જ નહીં મળતો ને? બિલકુલ નહીં. ઓકે, હવે સરકાર શું કરી રહી છે? મેક્સિમમ વધારે ને વધારે ઉદ્યોગો ખાનગી ક્ષેત્રના પણ સ્થપાય એના માટે સરકાર ફૂલ ફોર્મમાં પરમિશન આપી રહી છે. આપણા માટે જો કે બહુ સારી વાત છે. બરાબર ને? જો લખ્યું છે એવા ઉદ્યોગો કે જે જાહેર ક્ષેત્ર માટે અનામત રાખવામાં આવ્યા હતા એ બધા ક્ષેત્રો પણ ખાનગી મૂડીરોકાણ માટે સરકારે ખુલ્લા મૂકી દીધા. બરાબર ને? રમકડા બનાવવાનો ઉદ્યોગ ને, સ્પેર પાર્ટ ને, લોખંડ ને, સિમેન્ટ ને, જેટલી પણ વસ્તુઓ બનાવવાના ઉદ્યોગો હતા જે સરકારે પોતાના માટે અનામત રાખ્યા હતા. અનામત એટલે પોતાને, સરકાર સિવાય એમાં કોઈ જઈ શકે નહીં, ઉત્પાદન કરી શકે નહીં, મૂડીરોકાણ કરી શકે નહીં, કાંઈ ન કરી શકે. એમાં પણ સરકારે ખાનગી ક્ષેત્રને ખુલ્લામાં ખુલ્લા છૂટ આપી દીધી કામ કરવાની, કે જાઓ મોજ કરો, કામ કરો, એ બધું સરકારે છૂટ આપી દીધી. ઓકે, અને આ રીતે સરકારે ખાનગીકરણ પૂરું કર્યું. ક્લિયર થઈ ગયું ખાનગીકરણ? કે એમાં કોઈ ડાઉટ હોય તો ખાનગીકરણમાં પૂછી લો, નહીતર પછી આપણે નેક્સ્ટ લેક્ચર નેક્સ્ટ ટોપિક વૈશ્વિકીકરણ આપણે શરૂ કરીએ. હાલમાં 3 ચેપ્ટર 3. શું બેટા અભિષેક સમજાણું નહીં શું કહેવા માંગે છે? હા પ્રભુ, અત્યારે તો મારા નાકમાં વરસાદ થઈ રહ્યો છે. હા, એ અભિષેક એ પણ આંકડો આપી દઉં કે પેલા 18 પ્રકારના ઉદ્યોગો અનામત હતા. કેટલા? 18 પ્રકારના ઉદ્યોગ. તો મારું નાક લાલ થઈ ગયું છે. તો પેલા 18 પ્રકારના ઉદ્યોગો અનામત હતા અને હવે માત્ર 3 છે. 3 ને નામ આપી દઉં: રેલવે, પરમાણુ મતલબ ન્યુક્લિયર વાળું જે કામ છે એ બધું, અને સંરક્ષણ. તો 3. 18 માંથી પેલા કેટલા થઈ ગયા? 3. GTSમાં બેટા 9 ચેપ્ટર છે. ફર્સ્ટ એક્ઝામનો સિલેબસ. ફર્સ્ટ એક્ઝામ જાન્યુઆરીનો એન્ડ થાય ત્યાં સુધીમાં સરકારે એવું કીધું છે કે ભાઈ 9 ચેપ્ટર તમારે ચલાવવા જોઈએ. ઓકે, આ વસ્તુ કોરોના થયો છે. હા, મારા દીકરાઓ સીધો શક તો જો તમે સીધો કરો કોરોના. ના ભઈલા ના, કોરોના થયો હોય તો લેક્ચર લેતો હેલા. હાલો, વૈશ્વિકીકરણ વાળી આપણે વાત સમજીએ. તો વૈશ્વિકીકરણ એટલે શું? કે દેશના અર્થતંત્રને, બહુ સરસ વ્યાખ્યા છે આનાથી સરસ બીજી કોઈ વ્યાખ્યા ન હોઈ શકે, કે દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્રો સાથે સાંકળવાની એટલે જોડવાની પ્રક્રિયા, એને શું કહેવાય? વૈશ્વિકીકરણ. ઇંગ્લિશમાં એને ગ્લોબલાઇઝેશન કહેવાય. અને બહુ સરસ શબ્દ છે. કહેવા શું માંગે છે? કે આપણા દેશને અન્ય દેશો સાથે જોડવાની પ્રક્રિયા, એને શું કહેવાય? વૈશ્વિકીકરણ. તેમાં આપણે સાંકળ લઈને જવાનું, હાલો તમારી સાંકળ અમારી સાંકળ જોડ દો.
તમારો કિનારો ને અમારો કિનારો અડાડી દો, એમ કે તમારો દરિયા કિનારો દૂર, અમારો દરિયા કિનારો, ઓહો હો, બરાબર, આટલી દૂરી ન ચાલે, હાલો આવી જાવ નજીક. એમ નહીં જોડવાના. જોડવાના છે વેપારથી, જોડવાના છે મૂડીરોકાણથી, જોડવાના છે વસ્તુઓની આપલેથી, જોડવાના છે આયાત નિકાસથી. એને સાંકળા કહેવાય, એને જોડ્યા કહેવાય. એટલે આપણા દેશની વસ્તુ એ લોકો વાપરે, એ દેશના લોકોની વસ્તુ આપણે વાપરીએ, આપણે આપણી વસ્તુની જે જરૂર છે એની આયાત કરતા થઈએ, આપણી પાસે જે વધારે પડતું બને છે એની નિકાસ કરતા થઈએ. એમ આયાત નિકાસ વધારવાનો, એને સાંકળા કહેવાય, એને જોડ્યા કહેવાય. ઓકે, તો કોઈ પણ આપણો દેશ છે, આપણા દેશને વિશ્વના બધા દેશો સાથે જોડો. ઓકે, પહેલા ન જોડતા, પહેલા તો સીધી ના જ હતી, વિદેશની કોઈ કંપની ભારતમાં આવી જોઈએ નહીં, ખતમ થઈ ગઈ વાત. વિદેશની કોઈ પણ કંપની ભારતમાં ન આવી જોઈએ, સીધી એમ તમને ધમકી જ મારતા હતા આપણી દેશની સરકારો. કારણ કે આપણા દેશની સરકારોનો એવો ટાર્ગેટ હતો કે આપણા દેશના ઉદ્યોગોનું રક્ષણ થવું જોઈએ, એટલે વિદેશી કંપનીઓને ભારતમાં આવવાની બિલકુલ છૂટ નહોતી, 1% છૂટ નહોતી. બરાબર, એના કારણે આપણું વૈશ્વિકરણ થતું નહોતું. પણ પછી મેં કીધું એમ કે ભાઈ દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્રો સાથે વધારે ને વધારે જોડવા માટે સરકારે વૈશ્વિકીકરણ કર્યું. ઓકે, કઈ કઈ બાબતો એની અંદર ધ્યાનમાં લેવાની હોય છે? તો સરકાર શું કરે છે? આ 4 વસ્તુ છે: આયાત નિકાસ, મૂડીની હેરફેર, ટેકનોલોજીની હેરફેર, શ્રમની હેરફેર. આ 4 વસ્તુ ઉપરના જે પ્રતિબંધો હોય છે, જે સરકારે મૂક્યા હોય કે આમ નહીં કરવાનું, આમ નહીં કરવાનું, આટલે નિયમ લાગશે, આ કાયદા લાગશે, આવું કરશે, આમ કરશે, વગેરે વગેરે, આના ઉપરના જે પ્રતિબંધો હોય એ દૂર કરવાની વાત આ વૈશ્વિકીકરણમાં હતી. ભાઈ જેટલા સરકારે નિયંત્રણ મૂક્યા કે આ નહીં થાય, એ હટાવી લેવાના. બરાબર, એ હટાવો તો મુક્ત રીતે વેપાર કરી શકે ને લોકો, અને તો વિદેશ વેપાર થાય, અને તો આપણું સરસ મજાનું કામ થાય એમ. એટલા પ્રતિબંધો હટાવવાની વાત હતી. ભારત દેશમાં બેઝિકલી કઈ રીતે વૈશ્વિકીકરણ થયું, શું પગલાં સરકારે લીધા, એ જરાક આપણે જોઈએ. ઓકે, ઇંગ્લિશમાં બેટા કન્ટેન્ટ નહીં તો રમત હોય ને શરૂઆતમાં ત્યારે ઇંગ્લિશમાં બોલાય. હવે ભણવાનું શરૂ છે, ભણવાના કામમાં રમત હોય નહીં. વિરાટ કોહલી છે એ બેટિંગ કરતી વખતે મોબાઈલ લઈને સેલ્ફી લેતો નથી. તમે એને મેચમાં આટલા કરોડો રૂપિયા એની પાસે છે, હે ને, કરોડો રૂપિયા, પણ તોય તમે એને મોબાઈલમાં કોઈ બોલર છે સિક્સ મારી, બેટ્સમેને સિક્સ મારી અને દડો ગોતે છે, ત્યારે એ મોબાઈલમાં હળિયું કરતો નથી. જોઈ નહીં એટલે તું મારી પોસ્ટ ઉપર કેટલી લાઈક થઈ. મોબાઈલ એની પાસે નથી જ હોતો, હે ને. એટલે ફોકસ એટલે ફૂલ ફોકસ. અહીંયા ઇંગ્લિશ નહીં, ભણવામાં મસ્તી નહીં. હાલો, તો વૈશ્વિકીકરણની પ્રક્રિયા પહેલું એમાં કીધું છે કે સરકારે સૌથી પહેલા શું કર્યું? આયાત નિકાસની પરવાના નીતિ સરકારે કેવી બનાવી નાખી? હળવી. મતલબ તમે વિદેશમાંથી આયાત કરો કે વિદેશમાં નિકાસ કરો, સરકાર પાસે પરમિશન લેવા જવું પડતું. આ જ 11મા ધોરણમાં મે બી તમે 11મું ચેપ્ટર છે, 11મું એક 12મું, આઈ ડોન્ટ નો, વિદેશ વેપાર નામનું ચેપ્ટર છે, બીએમાં જોજો. અને એમાં બહુ સરસ મજાની 2 પ્રોસેસ આપી છે, આયાત વિધિ અને નિકાસ વિધિ. પહેલો જેમાં પહેલો બીજો તબક્કો હશે અને એમાં હશે પરવાનો મેળવવો, પરમિશન મેળવવી. તો અહીંયા જ્યારે પહેલા એવું તો 1991 પહેલા કે સરકાર પાસેથી બહુ લાંબી પ્રોસેસમાં પસાર થવાનું, સરકાર કે આ લાવો, આ લાવો, આ લાવો, આ ડોક્યુમેન્ટ, આ ડોક્યુમેન્ટ, આ ડોક્યુમેન્ટ, એ લાવ કરે, એ બધું આપણે દે કરવાનું. આ બધો વહીવટ થતો અને બહુ માથાકૂટનું કામ હતું. પણ સરકારે શું કર્યું કે આયાત કરો કે નિકાસ કરો, એ પ્રોસેસ હતી 15-16 મુદ્દાની પ્રોસેસ છે. આયાત અને નિકાસ બંનેની વિધિ જોજો, કમ્બાઈન થશે તો 15-16 મુદ્દા થતા છે એક વિધિમાં. તો એ બહુ લાંબી વિધિ હતી. એ સરકારે શું કરી? હળવી બનાવી નાખી, હે ને. એ સરકારે હળવી ઇટ મીન્સ કે સહેલી બનાવી, કે વેપારીઓને ફટાફટ પરમિશન મળી જાય, એ લોકો જલ્દી આયાત અને નિકાસ બંને કરી શકે. અચ્છા, બીજું શું કામ કર્યું? આયાત જકાત. આયાત જકાત એટલે ઇમ્પોર્ટ ડ્યુટી. વિદેશમાંથી કોઈ વસ્તુને આયાત કરો એના પર જે સરકાર ટેક્સ લે એને આયાત જકાત કહેવાય. એ સરકારે ઓછી કરી નાખી, ઘટાડી નાખી, એટલે આયાત કરવી સસ્તી પડે. હાલ, બીજું શું કર્યું કે મૂડી સ્વરૂપની વસ્તુઓ, મૂડી સ્વરૂપની વસ્તુ બોલે તો યંત્રો અને અર્ધ ઉત્પાદિત વસ્તુઓ. આનું તો શું છે, આનું અન્ય નામ નથી, પણ એવું સમજી લો, અડધી બની હોય ને અડધી બનવાની બાકી હોય. દાખલા તરીકે દોરા, કપાસમાંથી દોરા બની ગયા, કાપડ બનવાનું બાકી છે, તો આ જે દોરા છે ને કેવી વસ્તુ કહેવાય? અર્ધ ઉત્પાદિત વસ્તુ. એટલે એવી કોઈ કે અડધી બની હોય ને અડધી બનવાની બાકી હોય. અને યંત્રો, ઉત્પાદક વસ્તુઓ, આપણે આ બીજા ચેપ્ટરની વસ્તુ કદાચ કોઈને યાદ હોય તો વપરાશી વસ્તુ, ઉત્પાદક વસ્તુ, બરાબર, તો એ આ જ છે. ઓકે, તો ઉત્પાદક વસ્તુ હોય, અર્ધ તૈયાર વસ્તુ હોય, એના માટે આયાત કરવા માટેની જે પરવાના પદ્ધતિ સરકારે દૂર કરી નાખી. હવે પરમિશન નહીં લેવાની તમારે, મોશકની વસ્તુને એ બધી લ્યો પરમિશન લેવાની, પણ આ મૂડી સ્વરૂપની યંત્રો અને અડધી બનેલી ને અડધી નહીં બનેલી એવી કોઈ વસ્તુ લ્યો તો એના માટે તમારે કોઈ પણ પરમિશન લેવાની જરૂર નથી. આવી રીતનું કામ અહીંયા કરવામાં આવ્યું. ઓકે, ત્યાર પછી બીજું છે પરિવર્તનશીલ વિનિમય દરમાં શું થયો? ફેરફાર. પરિવર્તનશીલ વિનિમય દર એટલે શું? પહેલા એવું હતું કે $1, બરાબર, આ તમને યાદ હશે, ઉદારીકરણમાં મે બી આવ્યું હતું,
બરાબર યાદ કરાવજો કયા હું તમને પહેલા કહી દઉં છું કે $1 બરાબર પહેલા એવું હતું કે 80 રૂપિયા સરકાર નક્કી કરતી હતી અને હવે આ ભાવ છે માંગ અને પુરવઠા દ્વારા આપમેળે નક્કી થાય છે. કયા કાયદો સરકારે દૂર કર્યો આ પગલું લેવા માટે? હાલો પહેલા કયો કાયદો હતો? બોલો બોલો નકર હું બોલી જાઉં છું. ઉદારીકરણમાં આવ્યો હતો કે સરકારે વિદેશી હુંડિયામણનો દર મુક્ત કરી દીધો. યસ, પહેલા હતો કાયદો ફેરા અને હવે આવ્યો કાયદો કયો આવ્યો કાયદો પછી? ફેમા. યસ, ફેરાનું ફૂલ ફોર્મ શું થાય? ફોરેન એક્સચેન્જ રેગ્યુલેશન એક્ટ, વિદેશી હુંડિયામણ નિયંત્રણ ધારો. અને કાઢી 1999માં સરકાર લાવી વિદેશી હુંડિયામણ સંચાલન ધારો, ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ. આ સરકાર લાવી. એટલે પરિવર્તનશીલ વિનિમય દર એટલે શું કે પરિવર્તન આવવું જોઈએ રોજે રોજ. અને પરિવર્તન શેના આધારે? માંગ અને પુરવઠાના આધારે. તો સરકારે જે હુંડિયામણનો દર હતો એમાં એ પદ્ધતિમાં સરકારે ફેરફાર કર્યો. ઓકે, બીજું શું કામ કર્યું? તો કે સરકારે નિકાસોને પ્રોત્સાહન આપ્યું. જેટલા પણ દેશમાં નિકાસ કરતા ઉદ્યોગો હતા એને સરકારે પ્રોત્સાહન આપ્યું કે વધારે ને વધારે નિકાસ આપણા દેશના ઉદ્યોગો કરે. એના માટે રાહતો જાહેર કરી. પછી તમને કદાચ ખબર હોય તો ખબર નહીં, હું એમના મોઢે બોલું છું. ફોરેન નહીં, ફ્રી ટ્રેડ ઝોન, FTZ એને કહેવાય, મુક્ત વેપાર વિસ્તાર. પછી સ્પેશિયલ ઇકોનોમિક ઝોન, વિશિષ્ટ આર્થિક વિસ્તાર. આવા વિસ્તારો સરકારે દેશમાં ઊભા કર્યા અને એમાં સ્થાપાતા ઉદ્યોગોને વિશેષ કરવેરામાં રાહત આપી. બરાબર, આયા ખર્ચામાં રાહત આપી, વીજળીમાં રાહત આપી, આ બધી રાહતો આપી. ઓકે, અને એમ કરીને એમ કીધું ભાઈ તમે જો નિકાસ કરો ને તો અમે તમને આટલી ડિસ્કાઉન્ટ આપીએ કરવેરામાં બધામાં. તો એના માટે સરકારે નિકાસોને પ્રોત્સાહન આપ્યું. અચ્છા, બીજું શું કર્યું? બહુ સરસ મજાના યાદ રાખવા જેવું, MCQ માં પૂછાય. ઓકે, આ વસ્તુ શું કે 1995 એમાં ભારત WTO વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, આનું નામ છે ગુજરાતીમાં વિશ્વ વ્યાપાર સંગઠન. સંગઠન કયો કે સંસ્થા કયો, વોટેવર. હવે આ સંસ્થાની વિશેષતા એ છે 1995 માંથી શરૂ થઈ હતી અને જેવી શરૂ થઈ આપણે સ્થપાઈ ગયા તરત તાત્કાલિક. ઓકે, જેવી શરૂ થઈ આપણે તો નવરાત બેઠા હતા, ક્યાં મદદ ક્યાંથી મળી કેમ છે, લાવો 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 લાવો, અને સ્થપાઈ ગયા, આપણે શરૂ થઈ ગયા. એટલે 1995 માં આપણે WTO ના સભ્ય બની ગયા. કેમ? કારણ કે આપણે બસ લાભ લેવો હતો, હે ને, એટલે બની ગયા. પણ આ જે સંસ્થા છે ને એ થોડીક વિશિષ્ટતા, એ જરાક સમજવા જેવી. આ WTO શું કરે છે? તો વિશ્વના બધા દેશો વચ્ચે વધારે ને વધારે વેપાર થાય, બરાબર, એના માટે પ્રયત્ન કરે છે. હવે શું આમાં થાય કે જો તમે WTO આરે જોડાણા તો WTO શરત રાખે કે તમે તમારા દેશમાંથી જ્યારે કોઈ પણ વસ્તુની નિકાસ કરો તો આટલી ક્વોલિટી મેન્ટેન કરવાની, આટલો જ ભાવ રાખવાનો. એ જે ધોરણો નક્કી કરે WTO વાળા, એ ફરજિયાત સભ્ય દેશોએ પાળવાના જ. એ જો નિયમો પાળો તો જ તમે વિદેશ વેપાર કરી શકો, નહીતર નહીં. બરાબર, સમજણ પડી? એટલે ભારત દેશ સભ્ય તો બની ગયું પણ પછી જે ભી પડી છે, હે ને, એટલે આ પ્રોસેસ થાય આખી. અને હવે એનો ફાયદો શું થાય બાય ધ વે જોડાવાનો? કે તમે જો આ WTO ના કીધેલા પ્રમાણે ગુણવત્તાની બધાના ધોરણો જાળવો તો શું ફાયદો થાય? તો મોટા મોટો ફાયદો એ થાય કે વિશ્વના બધા દેશો ધોરણો પાળતા હોય કે નહીં તો તમે ફટાફટ વિદેશ વેપાર કરી શકો. ઓળખાણ વધે આપણી બાય ધ વે. 189 દેશો છે, આપણે જોડાવી તો આપણો વેપાર કેટલા દેશો હારે વધે? 189 દેશો હારે. આ જોડાવાનો ફાયદો. એટલા માટે આપણે જોડાઈ ગયા. સારું કામ કર્યું ભારત સરકારે. મફતમાં જોડાવાનું તો કોણ ના પડે. બીજું કે સીધા વિદેશી મૂડીકરણને સરકારે વધારે, મૂડીકરણ નો આવે, સોરી એક લોચો છે, મૂડી રોકાણ હું લખીશ, મૂડી રોકાણ. સીધું વિદેશી મૂડી રોકાણ ઇંગ્લિશમાં આપણે બધા બોલીએ છીએ, શું કહેવાય? FDI, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. તો સરકારે એને છૂટ આપી, મુક્ત આપી. વિદેશવાળી કંપનીઓ ભારતમાં આવીને પોતાની કંપની ખોલી કે કોકોકોલા, ફોકાકોલા બધાને બાઇટ કાઢ નાખ્યા હતા, હાલો નીકળો, હાલો તમારે જોઈ કંપની બમ. એટલે બધી કંપનીને કીધું હાલો આવો, વાંધો નહીં, ખોલો કંપનીઓ તમારે ભારતમાં, અમને અમે ના જ નથી તમને, બરાબર. અને આવી રીતે ધમધમાટી બોલી. હાલો ત્યાર પછી ભારતીય ઉદ્યોગકારો, રોકાણકારોને અન્ય દેશો સાથેના આર્થિક વ્યવહારમાં વધારે છૂટ આપી. એટલે ભારતના ઉદ્યોગપતિઓને, ભારતના રોકાણકારોને એવું કીધું કે તમારે જે દેશમાં જ્યાં જેટલા રૂપિયા રોકવા હોય છૂટ, કોઈ સરકાર ના પાડશે નહીં. 1991 પહેલા સરકાર બરાબર મંત્ર કરી લેતી હતી, લે ક્યાં જ્યાં હાલ્યા, અમેરિકા હાલ્યા, કેટલા પૈસા રોકશો, પરમિશન નથી, આમ કરીને ના પાડી દીધી. પણ હવે વિદેશમાં મૂડીરોકાણ કરવા ઉપર ભારત સરકારે જે પ્રતિબંધ હતો એ લઈ લીધો. ઓકે, કે ભારતના ઉદ્યોગપતિઓ, ભારતના રોકાણકારો વિદેશમાં પૈસા રોકી શકે, વિદેશમાં કંપનીઓ ખોલી શકે, એવી છૂટ સરકારે આપી દીધી. ઓકે, હાલો ત્યાર પછી
ઘરેલુ ઉદ્યોગોને રક્ષણ આપવાની નીતિમાં ફેરફાર થયો. ઘરેલુ ઉદ્યોગો એટલે કેવા? આપણા દેશના ઉદ્યોગો. તો ભારત સરકારે શું કર્યું કે આપણા દેશના ઉદ્યોગોને સરકાર રક્ષણ આપતી હતી. અચ્છા, કોની સામે રક્ષણ આપતી હતી? વિદેશના ઉદ્યોગો સામે રક્ષણ આપતી હતી. એમ માનીને કે વિદેશની કંપની ભારતમાં આવી અને ભારતની કંપનીઓને નુકસાન થયું તો એટલે એ માનીને વિદેશની કંપનીને ભારતમાં આવવા જ નથી દેતી. અથવા એમ કરતી કે વિદેશની કંપની ઉપર વધારે પ્રતિબંધ, ભારતની કંપની ઉપર ઓછો પ્રતિબંધ, આવું કરતી હતી. પણ સરકારે એ પોલિસીમાં ચેન્જ લઈ દીધો અને શું સરકારે કર્યું કે વિદેશની જેટલું રક્ષણ તમે ભારતની કંપનીને આપો, સેમ પ્રોટેક્શન કોને આપવાનું? વિદેશની. અચ્છા, એમ પણ સમજી શકો કે વિદેશની કંપની અને ભારતની કંપની બેને એક સેમ જેવી ટ્રીટમેન્ટ આપવાની, અલગ અલગ ટ્રીટમેન્ટ આપવાની નહીં. તો એ સરકારે ચેન્જ કરી નાખી. હા, સરકાર ભેદભાવ કરતી હતી, વિદેશના ઉદ્યોગોને બરાબર વીંજી નાખતી હતી. ભાડે આવ્યા અમારા ભારત દેશમાં અને ભારતના ઉદ્યોગ ઓલું બોલું દીકો ગોગલી મોગલી ભારતના ઉદ્યોગોને ગોગલી મોગલી કરતા હતા ભારત સરકાર, અને વિદેશના ઉદ્યોગોને ઢીબી નાખતા હતા. તો ભારત સરકારે એવું કર્યું કે હવે આપણે બંને ઘરેલું દેશના ઉદ્યોગો અને વિદેશના ઉદ્યોગો બંનેને ગોગલી મોગલી કરશું અને બંનેને સમાન રીતે ભારતમાં વિકસવાની તક આપશું. ઓકે, તો એવી રીતે સરકારે બંને ઉદ્યોગોને પછી ગોગલી મોગલી કરવાનું નક્કી કર્યું. અને લાસ્ટ બટ નોટ લીસ્ટ, અન્ય દેશ સાથેના સાંસ્કૃતિક અને સામાજિક આદાન પ્રદાન સરળ બને. એના બરાબર આ આર્થિક સુધાર, વૈશ્વિકીકરણનો મોટો ફાયદો શું થયો કે ભાઈ વસ્તુઓની આયાત નિકાસ તો શરૂ થઈ ગઈ, સેવાઓની આયાત નિકાસ તો શરૂ થઈ ગઈ, સંસ્કૃતિની અને સામાજિક બાબતોની પણ આયાત નિકાસ શરૂ થઈ ગઈ. આપણા લોકો વિદેશમાં વસવા માંડ્યા, વિદેશવાળા ભારતના નહીં. ઓકે, આપણા લોકોની કંપનીઓ વિદેશમાં ગઈ, વિદેશવાળી કંપનીઓ ભારતમાં આવીને પીઝા ખાતા થઈ ગયા, હેને, વિદેશવાળાની લાઈફસ્ટાઈલ અપનાવતા થઈ ગયા. આ સામાજિક આદાન પ્રદાન થયું. હેને, આપણા લોકો યોગા લઈ ગયા, ત્યાં વિદેશમાં એ લોકો યોગા કરતા હોમ આમ કરીને, આપણે ઓમ કરીએ હોમ, ઓ બિચારા નથી બોલી શકતા. we were doing yoga આમ કરીને બોલા, આમ કે અમે શું કે યોગા કરીએ, એમ આપણે આમ બોલીએ. તો આવી રીતે આ બધી વસ્તુઓની આપણે ખાલી વસ્તુની આપણે ન થઈ, આવી બાબતોની વાતચીત, લાઈફસ્ટાઈલ આવી ગઈ ને, એમની લાઈફસ્ટાઈલ આપણે અપનાવી લીધી છે. ડિનર કરવા જવું છે મમ્મી અને પાપા, આજે મારો બર્થડે છે, હેપી બર્થડે. આ હેપી બર્થડે, હેપી ફાધર્સ ડે, હેપી મધર્સ ડે આ ક્યાંથી આવ્યું? આ વિદેશ વેપારની સાથે જ આવ્યું ને, કારણ કે પેલો ધોળિયાને ખબર પડી કે ભારતમાં છે લોકોના બર્થડે તો હોય છે, ભારતમાં બી ફાધર્સની મધર્સ તો હોય જ છે, એટલે આપણે ત્યાં આપણી ઓલા ફાધર્સ ડે વાળા કાર્ડ અને મધર્સ ડે વાળા કાર્ડ વેચી શકીએ. એટલા માટે આપણે પણ ત્યાં ઉજવણી કરાવો, અને એટલા માટે એમણે ભારતમાં શરૂ કરાવ્યું, જુઓ હેપી ફાધર્સ ડે, હેપી મધર્સ ડે, આવું બોલવામાં આવે છે. અમારે જો કે કાઠિયાવાડમાં એવું થતું નથી, અમને બાપા સામેથી બોલાવે છે, અહીંયા અને પછી ધોક આવે છે. એક કાઠિયાવાડી શબ્દ છે ઘોનારે છે, કદાચ કોઈ આમાંથી સાંભળ્યો હોય તો. ઘોનાર્યો, આજ ઘોનાર્યો એટલે હું? હારી પટનો માર્યો, ઢીબી નાખ્યો. આપણે એવું કહેવાય છે ને, ધોઈ નાખ્યો, એને અમારા કાઠિયાવાડીમાં કહેવાય ઘોનાર્યો એમ. તો આપણે ફાધર્સ ડે નથી ઉજવતા, ફાધર્સ ડે આપણને ઉજવી નાખે છે, એટલે આપણે જરૂર નથી બાય. પણ આ શરૂ થયું ને, ઘરે પીઝા, આપણે પીઝા ખાતા થયા. અચ્છા, પીઝા આપણી વાનગી નથી, વિદેશના અન્ય દેશની વાનગી છે, પણ આપણે ખાતા કેમ થાય? આને સામાજિક આદાન પ્રદાન કહેવાય. આ થયું કે પીઝાની આયાત નિકાસ નહોતા કરતા આપણે, પણ એ થઈ. બર્ગર આવ્યું, હે બરાબર ને, ફોરેન સિસ્ટમ આવી, ત્યાં બુફે સિસ્ટમ આવી ખાવાની, નહીતર તો પંગત પડતી આપણે ત્યાં, લોકો પીરસવા આવતા. હવે પીરસવા વાળા ઉભા રહેશે ને આપણે ત્યાં જઈએ, તો આ ફોરેન સિસ્ટમ છે, આપણી નથી આ. પણ એ વિદેશ વેપાર શરૂ થયો, વૈશ્વિકીકરણ થયું, એના કારણે આપણા દેશમાં આવ્યું. ઓકે, હવે ભારતમાં જે વિદેશી મૂડીરોકાણ થાય છે, વિદેશવાળાને આપણે કીધું કે ભાઈ ભારતમાં આવીને છૂટ. ઓકે, તો આ વચ્ચે વચ્ચે નાક ડિસ્ટર્બ કરે છે, આ નાક નો આપ્યું ને ભગવાને તો મજા આવે જરાક. ઓકે સર, ફાધર એન્ડ મધર્સ ડે ના ઉત્સવના કારણે અંગ્રેજ લોકોમાં કોઈ ના મરી ગયું હતું અને યાદમાં ઉજવે છે. મને રિયલીમાં ઉજવીએ આપણેથી. હવે જે હોય, આપણે એમાં તો નથી જાતા દિયા, જે હોય આપણે. ઓકે, પણ આપણે તો મોજ લીધી, બીજું તો આપણે શું કરીએ મુદ્દાના નામે. ઓકે, હાલો. વિદેશી મૂડીરોકાણ, ફોરેન ઇન્વેસ્ટમેન્ટ, વિદેશવાળા ધોળિયાઓ ભારતમાં, ઓહો વન્ડરફુલ કન્ટ્રી, વી હેવ ટુ ડુ ધ મૂડીરોકાણ હિયર, એમ કરીને એ લોકો ભારતમાં નક્કી કરે કે આપણે પૈસા રોકવા છે. તો એ લોકો બે રીતે રોકી શકે, બરાબર. એક છે એ વિદેશી સંસ્થાકીય મૂડીરોકાણ, જેને ઇંગ્લિશમાં કહેવાય FII. ઓકે, અને ધ સેકન્ડ વન ઇઝ ધ પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ, એને ઇંગ્લિશમાં કહેવાય FDI, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. ઓકે, બે રીતે પૈસા રોકી શકે.
કોઈ અન્ય દેશની કંપની આપણા દેશમાં આવીને. બંને વિશે ડિટેલમાં આપણે સમજવાના છે, પણ સૌથી પહેલા આપણે સમજશું વિદેશી સંસ્થાકીય મૂડીરોકાણ, જેને ઇંગ્લિશમાં કહેવાય છે એફઆઈ. બાય ધ વે, એફઆઈ નું ફૂલ ફોર્મ શું થાય? ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટમેન્ટ, કે વિદેશની કોઈ કંપની કે સંસ્થા ભારતની કોઈ કંપનીના શેર ખરીદે. શું ખરીદે? શેર ડિબેન્ચર. હું પહેલા તમને નોર્મલ એક બંને વચ્ચેનો કોન્સેપ્ટ ક્લિયર કરી દઉં, બે વચ્ચે મેઇન ડિફરન્સ હોય, પછી આપણે ઊંડા ઉતરીએ. એફઆઈ કોને કહેવાય? આનો સાદો મતલબ એમ થાય, વિદેશનો કોઈ વ્યક્તિ, કોઈ સંસ્થા, કોઈ કંપની ભારતની કોઈ કંપનીના શેર, ડિબેન્ચર, બોન્ડ કે કાંઈ પણ ખરીદે અને એમાં જેટલા રૂપિયા નાખે એને શું કહેવાય? એફઆઈ. અચ્છા, એફડીઆઈ કોને કહેવાય? વિદેશની કોઈ કંપની ભારતમાં કંપની ખોલે, ભારતમાં ઉત્પાદન કરે, ભારતમાં વસ્તુ વેચે અને એના માટે જેટલા રૂપિયા નાખવા પડે એ કંપની નાખે. દાખલા તરીકે કોકા કોલા કંપની આવીને ભારતમાં 5 કે 6 જગ્યાએના પ્લાન્ટ એને નાખ્યા છે. આવી પ્લાન્ટ નાખવા માટે ભારતમાં કોઈ પૈસા નાખ્યા નથી. કોણે નાખ્યા? કંપનીએ ભારતમાં પૈસા વાપર્યા, પૈસા વાપરીને પ્લાન્ટ બનાવ્યો અને પ્લાન્ટનો ઉપયોગ કરી અને એ સોડા બનાવીને મને તમને વેચે છે. ખબર પડ્યો? એટલે આ પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ એટલે શું? કે પૈસા નો રોકે શેર માર્કેટમાં, પણ ઓકે. કોકા કોલા મૂળ ક્યાંની? કોકા કોલા મૂળ અમેરિકાની, સેમસંગ મૂળ કોરિયાની, સોની મૂળ જાપાનની, રોલ્સ રોયસ મૂળ જર્મનીની, BMW મૂળ જર્મનીની. સમજી ગયા? આગળ વધીએ, ચાલો. તો ભાઈ બહેનો, વિદેશી સંસ્થાકીય મૂડીરોકાણનો મતલબ શું થાય છે? કે વિદેશની કોઈ કંપની ભારતની કોઈ કંપનીના શેર, ડિબેન્ચર, બોન્ડ ખરીદે અને એમાં રૂપિયા રોકે, ધેટ ઇઝ વિદેશી. અને બહુ જોખમી છે એમ લોકોને લાગે ને કે આ કંપની ડૂબામ છે, શેર ઉપાડીને વયા જાય. આપણું યુદ્ધ પાકિસ્તાન હારે થાય ને પાકિસ્તાન વાળા છે એ તો કોઈ દી આપણને જીતી શકવાના નથી. આપણે ઢીકા કરીએ તો એ લોકો ભૂલી જાય એમ છે. પણ યુદ્ધ થાય ને એને એમ લાગે કે ના જોખમ છે, તો આપણા શેર વેચી મારે એ લોકોને, આપણને ભી પાડી દે. ઓકે, પણ છે તો છે, ચાલો સમજવું પડે. ઓકે, my nack is very much of sweating now. ઓકે, ચાલો. હે ભગવાન. તો જે લખ્યું છે, વિદેશી રોકાણ કરતા એટલે વિદેશમાં પૈસાનું રોકાણ કરનારો માણસ. ઓકે, એટલે ચંપકભાઈ અમેરિકાથી આવ્યા અને ચંપકભાઈ અમેરિકાથી આવીને ભારતમાં આવ્યા અને ચંપકભાઈ કીધું, ઓહો ઇન્ડિયા, this is my country. No, sorry, this is my not country. This is others country, my friend's country, my friend Bampak living here in India. ઓકે, એટલે ચંપકભાઈ ક્યાંના છે? અમેરિકાના. અને એ અમેરિકાનો વ્યક્તિ છે જેને બહુ બધા પૈસા છે, તેને શું કહેવાય? વિદેશી રોકાણ કરતો વ્યક્તિ. એટલે એમએસ નહીં, મિસ્ટર બોલ, એમઆર લખ અભિષેક, તો જાતિ બદલાવી નાખી. આ એમએસ તો મિસ થાય, મિસ ચંપક કહેવાય. આ ચંપક ભાઈ છે, બેન નથી. એમઆર લખ. હે ભાઈ. અને બાય ધ વે એમએસ તો બરાબર ને, કુંવારી છોકરીઓ માટે એમએસ શબ્દ વપરાય છે ને, અને અમારા બજરંગ દળ માટે એક જ છે, મિસ્ટર. ગમે હોય, નાનો કુંવારો પરણેલો બરાબર, બજરંગ દળનો કોઈ પણ મેમ્બર એમઆર જ લખાય, મિસ્ટર. ઓકે, એમઆર નું તો ખબર છે મિસ્ટર. એમએસ નું શું થાય? મિસ્ટ્રેસ થાય. શું થાય? મિસ્ટ્રેસ. ઓકે, મિસ્ટ્રેસ, MISTRESS, મિસ્ટ્રેસ થાય છે. અને MRS તો તમને ખબર જ હશે, મિસિસ. ઓકે, તો આ જરાક અભિષેક, અને બેટા ધ્યાન રાખજે જરાક. ઓકે, બોલતો નહીં કઈ, ઓલા એન્કરિંગ કરવા ઉભા થયા હોય. આજે ઉભા થશે મિસ વિપુલ અને ઢીબી નાખે પછી સાહેબ તરત. બરાબર, વિપુલ ઉભા ન થાય, બાકીના ઉભા થાય અને ઢીબી નાખે. વિપુલ તો પછી તમને મારે. એટલે ધ્યાન રાખજો, મિસ્ટર બોલવાનું. બજરંગ દળનો મેમ્બર થઈને ભલામણા ભૂલ કરે. હાલો, તો વિદેશી રોકાણ કરનાર વ્યક્તિ વસ્તુ કે સેવાના ઉત્પાદનમાં રોકાણ કરવાનું નથી. એટલે શું કરે? વસ્તુ સેવાના ઉત્પાદનમાં પૈસા ન નાખે. નહીં. એના બદલે શું કરે? ભારતનું જે નાણાં બજાર કે મૂડી બજાર છે, મની માર્કેટ, એમાં શેર કે ડિબેન્ચર કે બોન્ડની ખરીદી કરે ને એમાં પૈસા રોકે. સાદી ભાષામાં વિદેશવાળો વ્યક્તિ ભારતમાં આવે અને નાણાં બજાર કે મૂડી બજાર શું છે? આપણું માર્કેટ. આપણે કેમ શાક માર્કેટમાં શાકભાજી વેચાય, એમ નાણાં બજાર અને મૂડી બજારમાં શું વેચાય? શેર અથવા તો બોન્ડ વેચાય, ડિબેન્ચર વેચાય. ઓકે, આપણે શેર બજાર કહીએ છીએ ને, શેર બજાર. તો વિદેશી વ્યક્તિ શું કરે કે આપણા દેશમાં કોઈ વસ્તુ સેવાના ઉત્પાદનમાં પૈસા રોકવાને બદલે આપણા દેશની કોઈ કંપનીઓના શેર, ડિબેન્ચર કે બોન્ડ ખરીદીને એમાં પૈસા રોકે. એને શું કહેવાય? વિદેશી સંસ્થાકીય મૂડીરોકાણ કહેવાય. હવે આવી સંસ્થાઓએ શું કરવું પડે? ચંપકભાઈ ઇન્ડિયામાં શેર કે કાંઈ પણ ખરીદતા પહેલા ભારત સરકાર પાસે રજીસ્ટ્રેશન કરાવવું પડે. કયા નામે રજીસ્ટ્રેશન કરાવવું પડે? ચંપકભાઈ ઉર્ફે વિદેશી સંસ્થાગત રોકાણ કરતા. ભાઈ આવો કોઈ માણસ છે
એને બરાબર હું છું અને મારે તમારા દેશમાં રોકાણ કરવાનું છે. એટલે ચંપકભાઈએ ભારતમાં રજીસ્ટ્રેશન કરાવવું પડે, નોંધણી કરાવવી પડે પહેલા કે ભાઈ હું તમારા દેશમાં મૂડીરોકાણ કરવા માંગુ છું. જ્યારે રજીસ્ટ્રેશન કરાવે ત્યારે ભારત સરકાર પૂછે કેટલા રોકશો, ક્યાં રોકશો, કેમ રોકશો, કેટલા સમય સુધી રોકશો, આવું પૂછે હે ને. અને જ્યારે સરકાર એવું પૂછે ને સરકારને ચંપકભાઈ જવાબ તો આપશે ને કે મેડિકલ ફાર્મા કંપનીમાં રોકશું, 29% રોકશું, 5 વર્ષ માટે રોકશું, આટલા રૂપિયા રોકશું, તો સરકાર પછી હા કે ના એમને પાડી શકે. એટલા માટે રજીસ્ટ્રેશન કરાવવાનું. હજુ લખ્યું છે કે ભારત સરકાર શું કરે છે, ભારત સરકાર દ્વારા નિર્ધારિત ક્ષેત્રોમાં જ આવા મૂડીરોકાણ કરી શકે. એટલે ભારત સરકારે ફિક્સ કરી નાખ્યું છે કે વિદેશવાળા ભારતની કયા કયા ક્ષેત્રની કંપનીઓમાં કેટલા ટકા શેર ખરીદી શકે એ સરકારે નિર્ધારિત એટલે નક્કી કરી નાખ્યું છે કે ભાઈ આટલા આટલા ક્ષેત્રોમાં જ કે આ ભાઈ દાખલા મેડિકલ સેક્ટર, શિક્ષણ ક્ષેત્ર, આ ક્ષેત્ર, ઓલું ક્ષેત્ર, વીમા ક્ષેત્ર, આ બધા ક્ષેત્રમાં જ પૈસા રોકી શકે. અને એ કેટલા એ સરકાર નક્કી કરે, એટલા જ રૂપિયા વિદેશવાળાએ ભારતમાં રોકવાના. ખબર પડ્યો? બાકીનું રોકવાનું નહીં. આવી રીતે સરકાર નક્કી કરે. એટલે પહેલા રજીસ્ટ્રેશન એટલા માટે કરાવવું પડે કારણ કે આ વસ્તુ ખાસ કામની છે. બીજું લખ્યું છે કે આવા રોકાણો ક્યાં થાય છે, આવા રોકાણો ક્યાં આપણને ભારતમાં અત્યારે જોવા મળે, તો વિદેશી બેંકોમાં. દાખલા તરીકે એક બેંકનું નામ છે, હું અહીં લઉં છું. બેંકનું નામ છે HSBC. નું નામ છે HSBC, હોંગકોંગ એન્ડ શાંઘાઈ બેન્કિંગ કોર્પોરેશન. ઓકે. પછી એક છે INDSUIND, આવી કંઈક બેંક છે વિચિત્ર, ઇન્ડસઇન્ડ બેંક આવું કંઈક નામ છે. ઓકે. તો એવી કંઈક બેંક છે જે ભારતમાં છે. મ્યુચ્યુઅલ ફંડ ને વીમા કંપનીઓ છે. ઓકે. તો વીમા કંપનીઓ પણ બહુ બધી છે. ઓકે. કરૂર વાસ્ય કરીને કંઈક વીમા કંપની છે. ઓહો, ત્યાં કેમ વયું ગયું મારો દીકરો. ઓકે. તો આ બધી વીમા કંપનીઓ છે. વિદેશી કંપની જોઈ લો, સોરી બેંક, વિદેશી બેંક ભારતમાં મેં કીધું એમ HSBC બેંક છે, એ વિદેશી બેંક છે. પછી એક છે યુનિયન બેંક ઓફ ઇન્ડિયા, એ પણ વિદેશી બેંક છે મને ખ્યાલ છે ત્યાં સુધીમાં. મ્યુચ્યુઅલ ફંડ, મ્યુચ્યુઅલ ફંડ શું છે? મ્યુચ્યુઅલ ફંડ એટલે એવી ઇન્સ્ટિટ્યૂટ, એવી સંસ્થા કે જે મારા ને તમારા પૈસા, દાખલા કે મારા શેર માર્કેટમાં પૈસા રોકવા પણ મને નથી ખબર કે મારા પૈસા ક્યાં કઈ કંપનીના શેર ખરીદાય. હું આડે ધડિયો છું, નવાણીયો છું, અને હું આડે ધડ પૈસા રોકું તો સ્વાભાવિક છે ડૂબવાનું થાય. એટલે હું શું કરું, મારા પૈસા મારે જેટલા શેર માર્કેટમાં રોકવા હું અહીંયા આ લોકોને આપી દઉં, મ્યુચ્યુઅલ ફંડ વાળાને, કે ભાઈ રોકો તમારે જ્યાં રોકો ને. એટલે મ્યુચ્યુઅલ ફંડ વાળા શું કરે, મારા પૈસા લઈને એને જ્યાં યોગ્ય લાગે ત્યાં પૈસા રોકે, એમાંથી એને જેટલું વળતર મળે એટલું મને આપે ને થોડોક કમિશન એ ખાઈ જાય. અને આવી રીતે બધાનું કામ ચાલે. એ મ્યુચ્યુઅલ ફંડ એવી કંપનીઓ છે ભારત દેશમાં, બહુ બધી કંપનીઓ છે કે જે આ કામ કરી રહી છે. ઓકે. તો બેંકોમાં, વીમા કંપનીઓમાં, આવા મ્યુચ્યુઅલ ફંડોમાં આવું FIA ભારતમાં થાય છે. ઓકે. તો અહીંયા સુધી રાખીએ. પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ આપણે આવતીકાલે જોઈશું. ઓકે. ચાલો ભાઈઓ બહેનો, પરમાર હરમિત એવું કહે છે કે ભાઈઓ બહેનો એકવાર બોલો ને. ઓકે. ચાલો તો ભાઈ બહેનો આપણે આવતીકાલે મળશું. મારા નાક લિટરલી લાલ થઈ ગયું જો, બરાબર, સ્કિન કલર સાથે બિલકુલ લાલ થઈ ગયું છે. ઓકે ચાલો મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. આવજો, ટાટા બાય બાય, સી યા.